ગાય આજુબાજુ હોય. શારદાગ્રામ નામ સાંભળ્યું હશે? હા, એ મારા નાનાની મનસુખ રમજો બનસુદરા. અરે વાહ, બરાબર. સૌથી પહેલો ગાયનો અભ્યાસ એવોર્ડ એ શારદાગ્રામને મળ્યો, આપને ખબર? હા. એટલે હવે તમને હવે મારી ભક્તિમાં તમને હવે શંકા નહીં આવે. ગોવંશની વાત તમે કરો છો, હું સૂક્ષ્મ જીવથી મહાજીવની વાત કરું છું. ગોવંશ છે એ એક પ્રતીક છે. આપણી દયા, આપણી સહાનુભૂતિ ફક્ત ગાય માટે નહીં, સૂક્ષ્મ જીવથી મહાજીવ. ગાય પ્રતીક. ગાય માટે બધું જીવન તમે સમર્પિત કર્યું. ગધેડો ક્યાં ભૂલાઈ ગયો? બકરી કેમ ભૂલાઈ ગઈ? પંખી કેમ ભૂલાઈ ગયો? કૂતરો કેમ ભૂલાઈ ગયો? એવા ઘણા બધા પશુઓ છે કે જેની આપણે ભેંસ કે પાડો ખાસ, એની ચિંતા આપણે કોઈ નથી કરી. હવે તમે સાંભળજો 5 મિનિટ માટે જે બોલું છું મુદ્દાઓ તમે લખતા જાઓ, મને પ્રશ્ન પૂછવાનો તમને અધિકાર. હવે આ બધા જીવોને જેવા છે કોણ? પ્રશ્ન છે મારો. એટલે 5 વર્ષ તમે 3 વર્ષ તમે કહો છો, 3 વર્ષ તમે કીધું 5 કિલો સૂકો ચારો ખવડાવો એટલે ગાય જીવે. તમને કયો મોટા ભાઈ કે 5 કિલો ચારો તમે આપો જે ગાયને, આજે દૂધ બંધ કર્યું, ગાયનું વજન કેટલું હોય? એ ગાયનું વજન કેટલું હોય? 250 કિલો વૃદ્ધાવસ્થા. 300 માનો ને, 250 નો હોય, 300 350 હોય. તમારા વિજ્ઞાનમાં તમે લખ્યું છે કે આટલા કિલોની ગાય હોય એને નભાવવા માટે પ્રોટીન કેટલું આપવું પડે? અમે એવી બાબતમાં નથી ગયા. મોટા ભાઈ આ જ વસ્તુ નહીં જઈએ આપણે તો આપણી ગાયની ભક્તિ છે એ અર્ધ આંધળી ભક્તિ કહેવાય. એને વિજ્ઞાન નથી સમાયું એવું આપણે આમાં વિચાર કરવો પડે. કારણ કે તમે જેમ મને એમ કહો કે આ વિચાર નથી કર્યો, તો ગાયનું વિજ્ઞાન, ગાયના શરીર શાસ્ત્રને સમજવું એ બહુ જરૂરી છે. કારણ કે તમે ગાયને તમે ફક્ત 5 કિલો ચારો ખવડાવો, એના પ્રોટીનનું શું, એના હાડકા જીવડા બધું જીવડા માટે શું, ચારામાં શું મળે ને? ચારો એટલે કયો? સૂકો ચારો. સૂકો ચારો ક્યારે બને? એમાંથી દાણા લેવાઈ ગયા, એ ચારો તમે ખવડાવો ને, બરોબર ને? એમાં શું હોય? કાંઈ ન હોય. જેને આપણે કઈ નોન કોન્સ્ટિટ્યુશનલ એલિમેન્ટ્સ, હિન્દી ભાષામાં જેમાં કહું અબંધારણીય તત્વો જે હોય એ બધા નીકળી ગયા હોય, એ જમીનમાં લીજ થઈ ગયા હોય, અને જે કાંઈ હોય તે મહત્તમ બધું બીજમાં રૂપાંતર થઈ ગયું હોય, બાકી કાંઈ હોય નહીં. એ જેમાં કાંઈ બચ્યું નથી એવું ગાયને આપણે આપીએ, રોજ ગાયને મારવાની દિશા તરફ આપણે અજ્ઞાન. મને 5 મિનિટ સાંભળો મોટા ભાઈ. તમે મને બોલ્યા, હું નથી બોલ્યો કાંઈ. પેલા બોલી ગયો છું, મેં તમે પ્રણામ કર્યા છે. હું ગાય બચાવવા માટે આવ્યો છું, અને હું તમારી ગાય માટે નથી આવ્યો, દેશની નહીં દુનિયાની ગાય બચાવવા માટે આવ્યો છું. ફક્ત ગાય નહીં, આખી જીવ સૃષ્ટિને બચાવવા માટે વાત કરી બેઠા. બરાબર. અને તમે જયારે એક વાત કરો છો કે તમારી આથી ક્રાંતિ થઈ, તમારી લાગણીને હું એક ઊંચી લાગણી તરફ લઈ જવા માંગુ છું. હું તમને ફક્ત ગામ માટે નહીં, તમારી જે ભાવ છે એ ભાવનાની શક્તિને મારે ઊંચા પર લઈ જવા છે. બરાબર. એટલે તમે એમ ન માનો કે હું તમને પેલા વંદન ક્યારે કરાય? જયારે એની પાસે એવી ચેતના હોય ત્યારે. મેં તમને પ્રણામ નથી કર્યા, મેં તમને તમારા ભાવને ચેતનાને પ્રણામ કર્યા. તો એ ચેતનાનું સન્માન કરીને આગળ વધુ છે. હવે તમે ફરીથી હું મારું વિરામ કરું છું. તમે પાછું તમે કેવું હોય કાંઈ પણ તમે કહી દો કે ના 5 કિલો ચારા ઉપરાંત તમે આપો છો, નથી આપવાના. ના આપવું પડે. હવે આગળ વધી. હવે તમે નહીં બોલતા, તમે જે બોલ્યા છો એને આપણે ફાદારીશું. હા, હવે જે ગાયે આજે દૂધ બંધ કર્યું એને તમે પ્રોટીન આપતા હતા, તમે એને વિશેષ ચારો આપતા હતા, તમે એને દાણો ખવડાવતા હતા, એ બધું દૂધ બંધ કર્યું એટલે આપવાનું બંધ.